વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4માં આપણે આજે એક્ટિવિટી 3 કરવાના છીએ. એક વાર્તા છે મફતલાલની. ચાલો તો આપણે એને રીડ ધ સ્ટોરી વાંચો. મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ છે એ એક આળસુ માણસ હતા. He did not like to work. તેને કામ કરવું ન ગમતું. He sat idle or moved here and there all the time. તે અહીં તહીં કંઈ પણ કર્યા વગર ફર્યા કરે. One day he went for a walk. એક દિવસ તે ચાલવા નીકળે છે. He stopped on the way to take rest. તે આરામ કરવા માટે ઊભા રહે છે. He sit down under a tree. તે એક ઝાડ નીચે બેસે છે. Then he saw a hen's egg laying on the grass under the tree. તે એક ઝાડ નીચે ઘાસમાં મરઘીનું ઈંડું જોવે છે. An egg? આવું તે બોલે છે. He thought. તે વિચારે છે. I am very lucky. હું ઘણો ભાગ્યશાળી છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. અને તે જ સમયે છગનલાલ તેના મિત્ર તેને જોવે છે. Hello, Mr. મફતલાલ. તે કહે છે. He said. તે કહે છે હેલો મફતલાલ. નમસ્તે મફતલાલ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? અત્યારે તમારા હાથમાં શું છે? અન એગ, સેડ મફતલાલ. એક ઈંડું, એવું મફતલાલ કહે છે. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ? હું ઘણો ભાગ્યશાળી છું એવું લાગે છે. અન એગ, સેડ છગનલાલ. કે એક ઈંડું. ઇઝ ધેટ ઓલ? એક ઈંડું કઈ રીતે બનાવી શકે? યુ ડોન્ટ અન્ડરએસ્ટેડ. તું એ નહીં વિચારી શકે એવું મફતલાલ કહે છે. ધીસ એગ વિલ બી મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. તેનો મિત્ર છગનલાલ છે એ હસવા લાગે છે. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. મને સમજાવ એવું કહે છે. લિસન ટુ મી, સેડ મફતલાલ. મિસ્ટર મફતલાલ છે એ કહેવા લાગે છે કે તો મને સાંભળ. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. આને હું મારા ખીચામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. અહીંયા તેને પૂરતી ગરમી મળશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. અને એમાંથી એક નાનું મરઘીનું બચ્ચું છે એ નીકળશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. એ મરઘીનું બચ્ચું મોટું થઈ અને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ. અને એ મરઘી બીજા ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. તે ઈંડામાંથી મને ઘણી બધી મરઘીના બચ્ચા મળશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. અને તે પણ એક મોટા થઈ મરઘી બનશે. ધોઝ હેન વિલ લે એગ્સ. અને તે બીજા ઘણા ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. હું તેને વેચીશ અને એમાંથી મોટો માણસ એટલે કે ધનવાન માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો મારી સેવામાં હશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સેવ. લોકો કહેશે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ. જુઓ
તે મફતલાલ છે. હી ઇઝ વેરી રિચ મેન. તે ઘણા ધનવાન માણસ છે. ધેન આઈ શેલ. અને પછી એટલું જ બોલે તો કે સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ કહે છે ઉભા રહો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ આગળ જતા રહ્યા. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. હું આ એક સુંદર ઈંડું જોઈ શકું. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. મિસ્ટર મફતલાલ તેની પોકેટમાંથી, તેના ખીચામાંથી એ સુંદર એગ કાઢે છે, ઈંડું બહાર કાઢે છે. હી શોડ ઇન્ટુ છગનલાલ. તે છગનલાલને જોવા આપે છે. બટ ઇટ સ્લીપ્ડ ફોર હિઝ હેન્ડ્સ. પણ તેના હાથમાંથી સરકીને ઈંડું પડી જાય છે. મિસ્ટર મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ. મિસ્ટર મફતલાલ છે એ તૂટેલા ઈંડાને જોવે છે અને કહે છે ઓ ડિયર. અરે વહાલા, હી સેડ. તેવું કહે છે. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. હવે હું ઘણા બધા મરઘીના બચ્ચા નહીં મેળવી શકું. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. હું ઘણી બધી મરઘી નહીં મેળવી શકું. દે વિલ નોટ લે એની એગ. તે બીજા ઈંડાઓ નહીં મૂકી શકે. આઈ શેલ નોટ બી રીચ. હું હવે ધનવાન નહીં બની શકું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે હવે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. મારી પાસે હવે કાર કે નોકરો નહીં હોય. ઓ ડિયર. અરે વહાલા. યસ સેડ છગનલાલ. છગનલાલ કહે છે સાચું કહે છે. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તું હવે ગરીબ છે એવું મફતલાલને છગનલાલ કહે છે. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તું તારું ભાગ્ય છે એ અજમાવી શકે છે ફરી વખત. કમ ઓન, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ આર્ન. કામ કર અને પૈસા કમા. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મફતલાલ સડનલી. મફતલાલ તરત જ કહે છે કદાચ તું સાચું કહે છે. અહીં સુધીની આ વાર્તા છે અને આ વાર્તામાં આપણને કામ કરવાની પ્રેરણા આપે છે. માત્ર દીવા સપનો જોઈ અને સપનો જોયા કરવા અને ફર્યા કરવું એવું કહેવામાં આવતું નથી કે એમ કહેવાથી આપણને કંઈ મળતું પણ નથી એવું કહે છે. એના આધારે એક્ટિવિટી બી છે ચૂઝ ધ કરંટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. આ વાર્તાને આધારે અહીંયા ખાલી વિકલ્પો આપેલા છે. એ વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. મિસ્ટર મફતલાલ વોઝ લેઝી, હાર્ડવર્કિંગ, લેઝી અને ક્લેવર. તો કે હોશિયાર પણ નહોતા એટલા બધા. હોશિયાર હોય પણ તે કેવા હતા? લેઝી, આળસુ માણસ હતા. મિસ્ટર મફતલાલ સો અન એગ. ક્યાં એણે ઈંડું જોયું હતું? તો કે અંડર ધ ટ્રી, એટલે કે વૃક્ષની નીચે જોયું હતું. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ keep the egg in my pocket, put the egg in the sunlight. Eat the egg. તે ઈંડું ખાય છે કે સૂર્યના તાપમાં મૂકે છે કે પોકેટમાં મૂકે છે? તો કે એના ખીચામાં મૂકે છે. Keep the egg in my pocket. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4 cars. તેની પાસે 4 કાર હશે એવું એણે વિચારેલું હતું, એટલે 4 cars. કાર્સ અહીંયા લખવાનું આવશે. મિસ્ટર મફતલાલ વિલ શેલ હેન્સ એન્ડ eggs and will be rich. મફતલાલ એમ કે છે કે મફતલાલ છે એ હેન અને એગ એટલે કે મરઘી અને ઈંડા વેચીને કેવા બનશે? તો કે રીચ બનશે. લકી, રીચ અને ક્લેવર. તો કે હોશિયાર કે લકી? લકી તો એ વિચારે છે, પણ એ કેવા બનશે? તો કે રીચ એટલે કે ધનવાન બનશે. વર્ક ઇન પેર. કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી.
સ્ટોરીના આધારે આ ડાયલોગ છે એ બધા કમ્પ્લીટ કરવાના છે, પૂરા કરવાના છે. તો મફતલાલ an egg, I am very lucky. આ છે એ બધા જ વાક્યો છે એ આ સ્ટોરીની અંદર આપેલા છે. આઈ એમ વેરી લકી. છગનલાલ, હેલો મફતલાલ. જો છગનલાલ છે મફતલાલને જોવે છે ત્યારે એમ પૂછે છે, તો વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? અત્યારે તારા હાથમાં શું છે એવું તરત પૂછે છે. તો મફતલાલ જવાબ આપે છે, અન એગ આઈ વિલ મેક મી રીચ. એક ઈંડું, તે મને ધનવાન બનાવી શકે છે. ને પછી છગનલાલ કહે છે, અન એગ વિલ મેક યુ રીચ, હાઉ કેન? કઈ રીતે એક ઈંડું તને ધનવાન બનાવી શકે? તો એના જવાબમાં મફતલાલ ઘણું બધું કહે છે. તો કે હું એ ઈંડું ખાઈશ નહીં. તો કે આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, આઈ શેલ પુટ ઇન માય પોકેટ, આઈ વિલ બી વાર્મ ધેર, soon a chick will come out of the egg. બરાબર. છગનલાલ, ઓકે ફાઇન. ધેન હાઉ વિલ an egg મેક યુ રીચ? તે કઈ રીતે તને રીચ બનાવી શકે? તો એ હવે અહીંયા આવશે. તો કે મફતલાલ, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તું એ નહીં સમજી શકે. અને પછી એ કહે છે કે કઈ રીતે બનાવી શકે. ધ ચીક વિલ ગ્રોથ ઇન ટુ હેન. મરઘીનું બચ્ચું છે એ મોટું થઈ અને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ, એટલે તે ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. તે ઈંડા મને ઘણા બધા ચીક્સ આપશે, એટલે કે મરઘીના બચ્ચા આપશે. દે વિલ ગ્રો ઇન ટુ હેન. તે પાછા મરઘીમાં બનશે. પછી છગનલાલ કહે છે કે યુ વિલ હેવ મેની હેન્ડ્સ. હા, તું ઘણી બધી મરઘી મેળવી શકીશ. ત્યારે મફતલાલ એમ કહે છે કે હા સાચું. ધોઝ હેન વિલ લેઝ એગ્સ. તે મરઘી બીજા ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ શેલ બી અ રિચ મેન. હું તેને વેચીશ અને એમાંથી ધનવાન માણસ બનીશ. તો છગનલાલ એમ કહે છે ઇન્સ્ટન્ટલી, અચાનક જ બોલે છે, યુ વિલ બી અ રિચ મેન. મફતલાલ કહે છે કે રિચ મેન બનશે, તેની પાસે શું હશે? તો આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો મારી સેવામાં હશે. આઈ વિલ હેવ 4 cars વિથ બિગ પાર્કિંગ. આવશે અહીંયા બિગ પાર્કિંગની સાથે મારી પાસે 4 કાર હશે. છગનલાલ કહે છે યુ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ મેન. તો ઘણો મહત્વનો માણસ છે. મફતલાલ કહે પીપલ વિલ લુક મી એટ. એટલે મફતલાલ ફરીને કહે છે કે ઘણા લોકો મને જોશે અને કહેશે કે તે ઘણા લકી છે. છગનલાલ, લેટ મી લુક એટ ધ વન્ડરફુલ એગ્સ. હું એ સુંદર ઈંડું જોઈ શકું. મફતલાલ કહે છે લેટ મી બ્રેઇન ઇન આઉટ માય પોકેટ. હું મારા ખીચામાંથી તેને કાઢું છું. બી કેરફુલી, સાચવીને. ઓહ ઇટ સ્લીપ. અને ત્યાં તે સરકી જાય છે હાથમાંથી. આગળ છગનલાલ કહે છે ઓ ડિયર સ્લીપ્ડ ફ્રોમ માય ફિંગર્સ. ઓ કે વાલા, મારા હાથમાંથી આ સરકી ગયું. મફતલાલ એમ કહે છે પુઅર મી, હું ગરીબ થઈ ગયો. નાવ શેલ બી નોટ હેવ માય ચીક્સ, નો હેન્ડ્સ, નો મોર એગ્સ એન્ડ નો મની. એટલે કે હવે મારી પાસે કાંઈ મરઘીના બચ્ચા નથી મરઘી કે નથી એ ઈંડા કે નથી મની. છગનલાલ, નો બિગ હાઉસ. એટલે છગનલાલ પાછું ઉમેરે છે કે નથી મોટું હાઉસ, એટલે મોટું ઘર નથી સર્વન્ટ. મફતલાલ પાછું કહે છે કે કાર પણ નથી. છગનલાલ, યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. ફરી વખત તું તારું ભાગ્ય છે એ અજમાવી શકે છે. સ્ટાર્ટ વર્કિંગ એમ આર્મ. કામ કર અને પૈસા કમા. અને મફતલાલ કેમ છે કે હા યુ આર રાઈટ, તું સાચો છે. એક્ટિવિટી ડી છે વર્ક ઇન પેર, ફિલ ઇન ધ ગ્રાફ, ગીવ appropriate numbers to each sentence based on story. સ્ટોરીના આધારે આ જે છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે અને એને પછી યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો ધોઝ will give me more chicks.
The chick will grow into a hen. I shall a rich man. The hen will lay eggs. People will into a say. તો અહીંયા પહેલાં શું આવશે તો કે એક મરઘી છે એ બનશે, એ ઘણા બધા ઈંડા આપશે, એમાંથી ઘણી બધા બચ્ચાઓ આવશે અને એ હું વેચીશ અને પછી એમાંથી હું ધનવાન બનીશ. આ પ્રમાણે વાક્ય છે એ ગોઠવવાના છે. એ એક્ટિવિટી છે કે વર્ક ઇન ગ્રુપમાં કામ કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. આ પોઈન્ટ્સ છે એ આપણે જોવાના છે. કન્સર્ટ અ સ્ટોરી બેઝ ઓન ઇટ. આના આધારે એક સ્ટોરી રાઇટ સ્ટોરી, કે આના આધારે એક નવી સ્ટોરી લખવાની છે. અને યુ કેન એક્સટેન્ડ અ સ્ટોરી, અને એ સ્ટોરી છે એ આપણે નીચે લખવાની છે. આના આધારે અહીંયા નીચે સ્ટોરી લખેલી છે અને આપણે આના આધારે બીજી સ્ટોરી છે એ બનાવવાની છે. તો આ પ્રમાણે મેં અહીંયા સ્ટોરી લખેલી છે. આઈ વિલ સ્ટાર્ટ ઓન એરલાઇન. I will be by aeroplane. હું એરપોર્ટ છે એ તૈયાર કરીશ અને એક એરોપ્લેન મોટું ખરીદીશ. ફ્લાય એરોપ્લેન વિલ ટ્રાવેલ ઓલ ઓવર વર્લ્ડ્સ. અને એ હું આખા વર્લ્ડમાં ઉડાડીશ. આઈ વિલ ગીવ ડિસ્કાઉન્ટ ટુ માય ટ્રાવેલર્સ. હું અમારા પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ્સ આપીશ. આઈ વિલ ગીવ ગુડ ફેસિલિટીઝ. હું ઘણી સારી પરિસ્થિતિઓ આપી શકું, ફેસિલિટી આપી શકું. ધેન આઈ વિલ બીકમ ધ રિચેસ્ટ મેન. અને હું પછી ઘણો ધનવાન માણસ બની શકું. આ પ્રમાણે સ્ટોરી છે એ તમારે પણ લખવાની છે. એ સાથે અહીંયા આપણે આ એક્ટિવિટી પૂરી કરીએ છીએ. નવી એક્ટિવિટી નવા વિડીયોમાં જોશું.